અમદાવાદ જિલ્લાનું એક એવું ધામ, એવું મંદિર જ્યાં અંગ્રેજોને પણ અહીં માતાજી સામે ઝૂકવું પડ્યું હતું. જી હા, અને એ વખતમાં માતાજીએ અહીં ટ્રેનને રોકી હતી અને આજે પણ અહીંથી ટ્રેન પસાર થાય છે તો માતાજીને સલામી ભર્યા સિવાય અહીંથી ટ્રેન નીકળતી નથી. તો આવો આપણે આ ઇતિહાસ વિશે જાણીએ અને વર્ષો જૂનો આ ઇતિહાસ છે અને આ મંદિર વિશે આપણે તમામ માહિતી આ વિડીયોમાં હું તમને જણાવીશ. તો બન્યા રહેજો મારી સાથે આ વિડીયોમાં. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અરણેજ માં બુટ ભવાની માના મંદિરે અને અંગ્રેજોને પણ અહીંયા માતાજી સામે ઝૂકવું પડ્યું હતું અને માતાજી અહીંયા રેલગાડી રોકી હતી. તમામ ઇતિહાસ આ વિડીયોના માધ્યમથી હું તમને બતાવીશ અને આ જગ્યા ક્યાં આવેલી છે, ક્યાંથી તમારે આવવું છે, ક્યાંથી નહીં અને કેવી રીતે તમારે અહીંયા પહોંચવું છે, એ તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી હું તમને બતાવીશ. તો બન્યા રહેજો મારી સાથે આ વિડીયોમાં. એ પહેલાં તમારે એક કામ કરી દેવાનું છે, વિડીયોને શેર કરી દેવાનો છે અને કોમેન્ટમાં લખી દેવાનું છે જય માતાજી. તો ચાલો ફટાફટ આપણે માતાજીના દર્શન કરીએ અને આ તમે જોઈ શકો છો અરણેજ ધામ અને અહીં હજી હાલમાં મંદિરનું કામ થઈ રહ્યું છે મિત્રો, જોરદાર. અને તો મિત્રો આપણે વાત કરીએ અરણેજ ધામની, જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે અને ધોળકા તાલુકામાં આવેલું છે, જે અમદાવાદથી 70 કિલોમીટર જેવું થાય છે અને ધોળકાથી 30 કિલોમીટર જેવું થાય છે અને બગોદરા ચોકડીથી 10 થી 12 કિલોમીટર જેવું થાય છે અને જો ભાવનગરથી કોઈ આવવા માંગતું હોય તો 120 કિલોમીટર જેવું આસપાસ થાય છે. અને આ ધામ વિશે હું તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવીશ. તો બન્યા રહેજો મારી સાથે આ વિડીયોમાં એન્ડ સુધી. જોઈ શકો છો કે આપણે અરણેજ ધામ પહોંચી ગયા છીએ અને આ તમને બતાવી દઉં કે પહેલી બાજુ મા બુટ ભવાની માનું માતાજીનું જે મંદિર છે, ભવ્ય મંદિર, જે હાલે નવું જ બનેલું છે અને મિત્રો હજી અહીંયા તમામ કામ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કન્સ્ટ્રક્શન, અંડર કન્સ્ટ્રક્શનમાં અત્યારે છે મિત્રો. આપણે સામેની બાજુથી આવેલા છીએ અને તમારે ક્યાંથી આવવું છે, કઈ જગ્યાથી આવવું છે, તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી બતાવીશ મિત્રો. અને માતાજીનો ઇતિહાસ પણ બતાવીશ, કારણ કે બહુ રોચક માતાજીનો ઇતિહાસ છે અને બહુ ઇતિહાસ લાંબો છે મિત્રો. તો તમામ માહિતી જાણવા માટે બન્યા રહેજો મારી સાથે એન્ડ સુધી. ઘણીવાર અહીં આવી ગયેલા છીએ મિત્રો, તો અહીંયા આવ્યા છે તો તમને પણ આ વિડીયોના માધ્યમથી તમે બતાવી. એ પહેલાં વિડીયોને શેર કરી દેજો અને વિડીયોમાં લખી નાખજો જય માતાજી. તો ચાલો આપણે ફટાફટ અંદર જઈએ. તો મિત્રો આપણે અત્યારે ઊભા છીએ મંદિર પરિસરની બહાર. તમે જોઈ શકો છો કે સામે છે માતાજીનું મંદિર અને હાલમાં અત્યારે મંદિરનું કામ થઈ રહ્યું છે અને આજે ઘણી ભક્તોની ભીડ ઓછી છે એટલે દર્શન માતાજીના નિરાતે થઈ શકશે. બાકી તો તમે રવિવારે, મંગળવારે અથવા તો દર પૂનમે ભક્તોની ભીડ હોતી રહેતી હોય છે. અને મિત્રો વાત કરીએ અહીં માતાજીના ઇતિહાસની, તો જે અંગ્રેજો વખતમાં અહીં માતાજી અહીં ટ્રેન રોકી હતી અને જ્યારે કોઈએ કીધું અંગ્રેજોને કે અહીંયા તમે માતાજીને નારિયેલ શ્રીફળ વધેરશો ત્યારે તમારી ટ્રેન આગળ વધશે અને ત્યારે અંગ્રેજોએ પણ અહીંયા ઝૂકવું પડ્યું હતું અને જ્યારે પણ અહીંથી ટ્રેન પસાર થતી ત્યારે એને અહીં ટ્રેન ઊભી રાખી અને માતાજીને શ્રીફળ નારિયેલ વધેરવું અને ત્યારે જ ટ્રેન અહીંથી આગળ વધતી મિત્રો. અને મિત્રો અત્યારે હાલમાં પણ જો અહીંથી ટ્રેન પસાર થાય છે તો માતાજીને સલામી ભરવામાં આવે છે હોર્ન વગાડીને મિત્રો. અને અત્યારે તો પોસિબલ નથી કે દરરોજ ટ્રેન ઊભી રાખી અને માતાજીને અહીં શ્રીફળ વધેરી શકે. તો અત્યારે રેલવે દ્વારા દર વર્ષે અહીં માતાજીને શ્રીફળ સુંદરી ચડાવવામાં આવે છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે અહીં 12 ભક્તો અહીં ફોટોશૂટ કરી રહ્યા છે. અંદર મંદિરની ગર્ભગૃહમાં અંદર ફોટોશૂટ કે વિડીયો શૂટ અલાઉ નથી, છતાં પણ આપણે અંદર જઈશું અને માતાજીના દર્શન તમને કરાવશું અને આપણે વિડીયો શૂટિંગની પરમિશન લઈશું મળશે તો મિત્રો અને માતાજીના દર્શન કરાવશું. અદ્ભુત છે માં અરણેજવાળી બુટ ભવાની માના દર્શન. તો ચાલો આપણે ફટાફટ આપણે અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ અને તમને પણ આ વિડીયોના માધ્યમથી હું માતાજીના દર્શન કરાવું. માતાજીના દર્શન કરી લીધા. અંદર ફોટોશૂટ, વિડીયો શૂટ અલાઉ નથી, પણ આપણે થોડું ઘણું ઉતાર્યું છે તમને માતાજીના દર્શન કરાવવા હતા એટલે આપણે અંદર પરમિશન લઈને આપણે થોડો ઘણો વિડીયો ઉતાર્યો છે મિત્રો. તો તમને અહીંના ઇતિહાસની વાત પણ આગળ માતાજીનો કરશું અને તમે જોઈ શકો છો આજુબાજુ કામ આવેલું છે, બધું કામ ચાલુ છે અને આ માતાજીનું નકશીકામ, માતાજીનું મંદિરનું નકશીકામ તમે જોઈ શકો છો સુંદર મજાનું. અને આ ફરતે તમે જોઈ શકો છો કે અહીંયા બધું કામ હજી ચાલુ છે. તો મિત્રો વાત કરીએ, તમે ગમે ત્યાંથી આવવા માંગતા હોય તો અહીં રોકાવાની સુવિધા અને જમવાની સુવિધા, તમામ સુવિધા અહીંયા છે મિત્રો. અને વાત કરીએ માતાજીના ઇતિહાસની તો એ પણ આપણે આગળ વાત કરીશું. એ પહેલાં વિડીયોને શેર કરી દેજો અને કમેન્ટમાં લખી નાખજો મિત્રો જય માતાજી. તો અમને સપોર્ટ કરજો અને જેથી કરીને અમને મોટિવેશન મળે વિડીયો બનાવવાની. આગળ આવા નવા વિડીયોઝ તમારી માટે લાવતા રહીશું. તો ચાલો ફટાફટ અહીંયા ગાર્ડન પણ છે એ પણ તમને દેખાડીએ આ વિડીયોના માધ્યમથી. એ પહેલાં આ માતાજીનો બીજી બાજુથી જે દ્વાર છે તેમનો નજારો તમે જોઈ શકો છો અને માતાજીનું મંદિર છે જે એ તમે આ બાજુથી જોઈ શકો છો મિત્રો. અને અત્યારે ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો. વરસાદની ચોમાસાની સિઝન છે એટલે પબ્લિક થોડુંક ઓછું છે મિત્રો. બાકી તો તમે ચૈત્રી નવરાત્રિમાં અથવા રવિવારે અથવા તો મંગળવારે અહીંયા ટ્રાફિક રહેતી હોય છે મિત્રો.
તો ચાલો આપણે આગળની તરફ જઈએ અને આપણે માતાજીના આ ઇતિહાસની પણ વાત કરીએ, કારણ કે આનો ઇતિહાસ બહુ ગજબ છે મિત્રો. તમે પણ વિશ્વાસ નહીં કરો, અને જેને પણ ખ્યાલ છે અને જેને ખ્યાલ નથી એના માટે તમે તો ચાલો. અને મિત્રો તમે જોઈ શકો છો ચારે બાજુ અહીંયા રહેવા કરવાની રૂમ્સ તમને મળી જશે અવેલેબલ, અને રહેવા કરવાની તમામ સુવિધા મળી જશે, જમવા કરવાની પણ સુવિધા મળી જશે. અને વરસાદ થઈ ગયો છે ફૂલ શરૂ મિત્રો, અને તમે જોઈ શકો છો આ છે ભોજનશાળા, જે હાલ અત્યારે બંધ છે કારણ કે આપણે થોડાક લેટ પહોંચ્યા છીએ. તમે અહીંયા આવો છો તો જમવા કરવાની પણ સુવિધા છે મિત્રો. તો થોડો વરસાદ રહી જાય પછી આપણે તમને આ માતાજીનો ઇતિહાસ જણાવશું કે કેવો છે મિત્રો. અને મિત્રો કહેવાય છે કે અંગ્રેજોને પણ અહીં માતાજી સામે ઝૂકવું પડ્યું હતું. જ્યાં મિત્રો અંગ્રેજોને પણ અહીં માતાજી સામે ઝૂકવું પડ્યું હતું, અને માતાજી અહીંયા રેલગાડી રોકી હતી, અને કઈ રીતે એ રેલગાડી પાછી શરૂ થઈ છે એ પણ આ ઇતિહાસ આપણે આ વિડીયોના માધ્યમથી જાણશું. તો વિડીયોને બને તો શેર કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી નાખજો મિત્રો. અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો આપણે આગળ પણ જઈએ. વરસાદ રહી જાય એટલે આપણે આગળ તમને ગાર્ડન છે એ પણ બતાવશું મિત્રો. જુઓ અત્યારે મસ્ત વાતાવરણ. તો મિત્રો અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. અરણેજ ધામ બુટ ભવાની માનું મંદિર. તો જુઓ મિત્રો મસ્તીનો ઠંડો ઠંડો પવન છે, અને ઝીણો ઝીણો વરસાદ શરૂ છે, અને અમે લોકો આવ્યા છીએ ટુ વ્હીલ લઈને. અને મિત્રો વાત કરીએ આ ધામમાં તમારે કઈ રીતે પહોંચવું, તે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે, જે ધોળકાથી 30 કિલોમીટર જેવું થાય છે, અને અમદાવાદ જિલ્લાથી 70 કિલોમીટર જેવું થાય છે. અને જો અહીં બગોદરા ચોકડી પાસે તમે આવી શકો છો તો ત્યાંથી તમને 10 થી 12 કિલોમીટર જેવું થાય છે. અને ભાવનગરથી કોઈ આવવા માંગતું હોય તો 120 કિલોમીટર જેવું આસપાસ આ જગ્યા માતાજીની અરણેજ ધામ આવેલું છે તે થાય છે. તો તમે અહીંયા કોઈ પણ પ્રશ્નમાં લોકલ વાહન તમે લઈને આવી શકશો, અથવા તો અહીં એસટી બસની પણ સુવિધા છે, તેમાં પણ તમે અહીંયા આવી શકો છો. અને અથવા તો તમે બગોદરા ચોકડીથી કે ધોળકાથી તમને લોકલ વાહન તમને અહીં આવવા માટે મળી જશે. તો મિત્રો બે ઘડીક આપણે અહીંયા બેસીએ, આરામ કરીએ, કારણ કે ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે, અને આજે ખૂબ જ ટ્રાફિક ઓછું છે, એટલે દર્શન બહુ સારી રીતે થયા છે માતાજીના. અને તમને આ ઇતિહાસની વાત જણાવી દઈએ તો કઈ રીતે માતાજી અહીંયા આવ્યા અને કઈ રીતે અરણેજ ધામ નામ પડ્યું. તો તમને જણાવી દઈએ કે મૂળ સ્થાનક એનું છે રોજકા. જ્યાં મિત્રો થી પછી અહીંયા આવ્યા ઘણો વર્ષો પહેલાંની વાત છે, 300-400 વર્ષ પહેલાંની અંદાજિત વાત છે, બધો ખ્યાલ નથી મિત્રો. કે જ્યારે મેરિયો ભૂવો હતો ત્યારની વાત છે, કે જ્યારે માતાજીને પડદે વાતું કરતા ત્યારે મેરિયા ભૂવાએ એમ કીધું કે માતાજી માં મારે તારી સામે મને એક ચહેરો દેખાય, તું મને દર્શન લાવી દે મિત્રો. એમ માતાજીને વાત કરીને માતાજી એમ કીધું જ્યારે હું તને સામે દર્શન દે તું ઓળખી નહીં શકે. છતાંય મેરિયા ભૂવાએ માતાજીને કીધું કે ભાઈ નહીં, મારે સામે દર્શન જો ઓળખી જાય, જીદ કરી, અને માતાજી ના રહી શક્યા. તો મેરિયા ભૂવાને વાત કરી કે ભાઈ વાંધો નહીં, હું તને દર્શન દઈ, તું મને ઓળખી જાય. ત્યારે નવરાત્રિનો સમય હતો મિત્રો, અને મેરિયા ભૂવો જ્યારે નવરાત્રિનો સામાન લેવા રોજકા જતો હતો, અને ત્યારે માતાજી ડોશીમાં સ્વરૂપ આવ્યા સામે, અને મેરિયા ભૂવો ના ઓળખી ગયો. ડોશીમાએ કીધું કે મને બેટા રોજકા લઈ જા, અને મેરિયા ભૂવાએ ના પાડી મિત્રો. અને પછી ફરીથી રોજકાથી જે નવરાત્રિનો સામાન ખરીદી કરીને પાછા આવતા હતા, ત્યારે એક માતાજીએ 16 વર્ષની સુંદરીનું રૂપ લીધું, અને ત્યારે મેરિયા ભુવાને કીધું કે મને રોજકા સુધી લઈ જા. અને મેરિયા ભુવા ના ઓળખી શક્યો, અને એની નિયત બગડી, અને માતાજીને તરત ક્રોધ આવ્યો, અને ત્યારે મેરિયા ભુવાનું ગળું કાપી નાખ્યું. અને ત્યાંથી પછી માતાજી અહીં અરણેજ પધાર્યા છે મિત્રો. આ તો માતાજીનો તો ઇતિહાસ, અને ઇતિહાસ તો ઘણો લાંબો છે મિત્રો. તો તમે ગૂગલ સર્ચ કરીને જોઈ લેજો. ચાલો આપણે આગળની તરફ પણ જઈએ. તો મિત્રો આ તમે જોઈ શકો છો આ મંદિરની પાછળનો ભાગ છે, અને સામેની બાજુ તમને નાવા ધોવા કરાવવાની વ્યવસ્થા છે, અને આગળ પણ ગાર્ડન પણ તું જે અત્યારે ગાર્ડન કામ ચાલુ હોવાથી આપણે ત્યાં નહીં જઈ શકશું. અને આ તમે જોઈ શકો ઝરૂખો બેસવું હોય, આરામ કરવું હોય તો તમે આરામ કરી શકો, બેસી શકો. અને સામેની પેલી બાજુ છે અહીં રૂમ છે, જે અહીંયા લોકો આવતા હોય છે. રાત્રિ રોકાણ કરવું હોય તમારે તો અહીં તમે રાત્રિ રોકાણ પણ કરી શકો છો. જે માતાજી રોજકા પછી અહીંયા અરણેજ આવ્યા હતા, એ રોજકા પણ આપણે જવાનું છે મિત્રો. તો એ પહેલાં વિડીયોને શેર કરી દેજો, અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટમાં લખી નાખજો જય માતાજી મિત્રો, અને સપોર્ટ કરજો, જેથી કરીને અમને મોટિવેશન મળે આવા નવા વિડીયોઝ તમારી માટે લાવવાના. અત્યારે અમે આવ્યા છીએ અમારી ટુ વ્હીલ લઈને, જે અમારા ગામથી 200 કિલોમીટર આજુબાજુ જેવું થાય છે. અને હું ને મારા મમ્મી આવેલા છે. મારા મમ્મીને થોડું પૂછીએ અહીંનો અનુભવ, અને મારા મમ્મી પણ કેટલી વાર અહીં આવી ગયેલા છે, અને હું પણ કેટલી વાર આવી ગયો છું. તમે કેટલી વાર આવી ગયા અહીંયા? અમે તો અહીંયા વરોમાં 2-3 ફેરો આવી છીએ. અમારે પૂંજાય જ છે માતાજી વગર, પણ હાજરું છે બુટમાં. તો મિત્રો આ તો બુટ ભવાની ધાડધાડા છે મિત્રો, વાઢાળી બુટમાં. તો મિત્રો ઘણા લોકોને ખ્યાલ હશે જ તે મિત્રો આનું. આતું માં બુટ ભવાની માનું મંદિર છે, વાઢાળી બુટ કહેવાય છે મિત્રો. અને હાજરા હાજુર છે મિત્રો, આનો શાળો ન હોય મિત્રો તો હાજરા હાજુર સાક્ષાત છે મિત્રો. તો મિત્રો આ વ્લોગ, આ વિડીયો આપણને કેવો લાગ્યો છે અમને કમેન્ટમાં જરૂર જણાવજો, અને વિડીયોને જાતો બને એટલો શેર કરતા રહેજો, અને કમેન્ટમાં લખી નાખજો જય બુટ ભવાનીમાં. અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો અમને કમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો.
તો આ વ્લોગ અહીંયા પૂર્ણ કરશું. મળશું નેક્સ્ટ વ્લોગમાં, નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.